જય મુરલીધર વિદ્યાર્થીઓ, અગાઉના પાર્ટમાં આપણે સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તનની ચર્ચા કરી હતી. તો આ પાર્ટમાં આપણે સંસ્કૃતિકરણ વિશે જોવાનું છે કે ધોરણ 11માં સ્તર રચનાના એકમમાં જોઈ ગયા કે પરંપરાગત ભારતીય સમાજમાં જ્ઞાતિ બંધ પ્રકારની સ્તર રચના હતી. એટલે કે વ્યક્તિનો સામાજિક દરજ્જો તે જે જ્ઞાતિમાં જન્મે છે તેના આધારે પ્રાપ્ત થાય છે અને જીવનભર તે જ્ઞાતિનું સભ્યપદ અને દરજ્જો જાળવી રાખે છે. જ્યારે વર્ગ વ્યવસ્થામાં વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન શિક્ષણ, તાલીમ કે અન્ય કોઈ રીતે દરજ્જો બદલી શકે છે. કે 11મા ધોરણમાં આપણે જોઈ ગયા હતા કે જ્ઞાતિ જે છે એ બંધ પ્રકારની સ્તર રચના ધરાવતો એક ભાગ છે. જ્યારે વર્ગ વ્યવસ્થામાં જે છે તે વ્યક્તિ એમ કે શિક્ષણ, તાલીમ કે અન્ય કોઈપણ રીતના કોઈપણ તાલીમ લઈ અને પોતાનો જે દરજ્જો છે તે બદલાવી શકે છે. તો ટૂંકમાં જ્ઞાતિ વ્યવસ્થામાં દરજ્જા વિષયક પરિવર્તન શક્ય નથી. કે ખાસ કરી અને જ્ઞાતિ વ્યવસ્થા જે છે તેમાં દરજ્જા વિષયક પરિવર્તનમાં બદલાવ કરી શકીએ નહીં તેવું સમાજશાસ્ત્રીઓ માનતા હતા. પરંતુ ભારતના જાણીતા સમાજશાસ્ત્રી પ્રોફેસર M.N. શ્રીનિવાસે પોતાના અભ્યાસ દ્વારા દર્શાવ્યું કે જ્ઞાતિ જેવા પ્રમાણમાં બંધ પ્રકારની સ્તર રચનામાં પરિવર્તન શક્ય છે. કે આ સંદર્ભમાં તેમણે સંસ્કૃતિકરણ જેવી સાંસ્કૃતિક પ્રક્રિયાઓનો ખ્યાલ આપ્યો છે. કે સંસ્કૃતિકરણ એ પરિવર્તનનો આંતરિક સ્ત્રોત છે. કે ખાસ કરી અને આપણે અગાઉના પાઠમાં જે સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તન વિશે જોયું હતું, તો એમાંથી સંસ્કૃતિકરણ જે છે તે માત્ર ખાલી પરિવર્તનનો એક આંતરિક સ્ત્રોત છે. કે સંસ્કૃતિકરણે ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તન લાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. કે સંસ્કૃતિકરણ જે છે એક એવું પરિબળ છે કે ભારતીય સમાજમાં પરિવર્તન લાવવા માટે તેણે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તો સંસ્કૃતિકરણ એ એક એવી સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયા છે. ભારતના જુદા જુદા ભાગમાં વસતા હિન્દુઓમાં વ્યાપક રૂપમાં જોવા મળે છે. ઉપરાંત આદિવાસી સમૂહમાં પણ સક્રિય રીતે ચાલી રહેલી છે. તો હવે આપણે સંસ્કૃતિકરણનો અર્થ જોઈશું. કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા અતિ પ્રાચીન હોવા છતાં સંસ્કૃતિકરણ શબ્દ અને ખ્યાલ સૌ પ્રથમ M.N. શ્રીનિવાસે કે સંસ્કૃતિકરણની જે પ્રક્રિયા છે તે ખૂબ જ પ્રાચીન છે, છતાં પણ એનો સૌપ્રથમ જે ખ્યાલ છે તે M.N. શ્રીનિવાસે આપ્યો છે. તો તેમણે રિલિજન એન્ડ સોસાયટી અમોંગ ધ ક્રુગ પુસ્તકમાં જ્ઞાતિના પરિવર્તનને સમજાવવા માટે બ્રાહ્મણીકરણ શબ્દ પ્રયોજ્યો હતો. તો તે પછી ડેવિડ પોકોક અને અન્ય માનવશાસ્ત્રીઓએ કહ્યું કે નિમ્ન જ્ઞાતિ માટે બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિ પણ મોડેલ બને છે. કે ખાસ કરી અને M.N. શ્રીનિવાસે પોતાનું જે પુસ્તક છે એમાં જ્ઞાતિના પરિવર્તનને સમજાવવા માટે જે બ્રાહ્મણીકરણ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તો ત્યારબાદ ડેવિડ પોકેક નામના અને અન્ય બીજા જે માનવશાસ્ત્રીઓ હતા તેમણે કહ્યું કે નિમ્ન જ્ઞાતિ માટે બ્રાહ્મણ સિવાય પણ બીજા કોઈ પણ શબ્દોનો ઉપયોગ આપણે કરી શકીએ. તો તેથી શ્રીનિવાસે બ્રાહ્મણીકરણને બદલે સંસ્કૃતિકરણ શબ્દનો ઉપયોગ કર્યો અને આ રીતના સંસ્કૃતિકરણ શબ્દનો ઉપયોગ આપણે ત્યાં કણે પ્રચલિત બન્યો. તો સંસ્કૃતિકરણના અર્થમાં માત્ર સંસ્કૃતિનું અનુકરણ કરે છે તેવું નથી, પરંતુ સંસ્કૃત ભાષાના ધાર્મિક ગ્રંથમાં જે પ્રકારના વિચારો, માન્યતા વ્યક્ત થતી હતી, જે ઉપલી જ્ઞાતિ અપનાવતી તેનું અનુકરણ નિમ્ન જ્ઞાતિ કરતી માટે સંસ્કૃતિકરણ શબ્દનો ઉપયોગ કરે છે. તો હવે આપણે સંસ્કૃતિકરણની વ્યાખ્યા જોઈશું. કે M.N. શ્રીનિવાસના મત મુજબ કે સંસ્કૃતિકરણ
એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિમ્ન હિન્દુ જ્ઞાતિ, આદિવાસી કે અન્ય સમૂહો તેમનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ કે દ્વિજ જ્ઞાતિના રિવાજો, વિધિવિધાન, વિચારસરણી અને જીવનશૈલીનું અનુકરણ કરે છે. કે ખાસ કરી અને MN શ્રીનિવાસના મત મુજબ કે સંસ્કૃતિકરણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં જે નિમ્ન હિન્દુ જ્ઞાતિ છે કે આદિવાસી છે કે અન્ય સમૂહો છે કે તેમનાથી જે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ જે છે કે જેને આપણે દ્વિજ જ્ઞાતિના કહીએ, તો તેમના જે રિવાજો, વિધિવિધાન, વિચારસરણી અને જીવનશૈલીનું અનુકરણ કરે છે. એટલે કે નિમ્ન જ્ઞાતિના લોકો ઉચ્ચ જ્ઞાતિના લોકોની જે જીવનશૈલી છે તેનું અનુકરણ કરે છે કે એ રીતના પોતે જીવવા માટેના પ્રયાસો કરે છે. તો આમ કરીને તેઓ પોતાનું પરંપરાગત સામાજિક દરજ્જો જ્ઞાતિના કોટિક્રમમાં ઉચ્ચ હોવાનો દાવો કરે છે. તો આ રીતના નિમ્ન જ્ઞાતિના લોકો પોતાની જે જીવનશૈલી છે તેમાં બદલાવ લાવી અને પોતે પણ કે પોતાનો જે સામાજિક દરજ્જો છે તે જ્ઞાતિના કોટિક્રમમાં ઊંચો છે એવો દાવો કરે છે. તો હવે આપણે સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસાઓ જોઈશું કે MN શ્રીનિવાસે પોતાના પુસ્તક સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા કે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન નામના પુસ્તકમાં સંસ્કૃતિકરણની વિગતે ચર્ચા કરી છે. તો તેના આધારે આ સાંસ્કૃતિક પ્રક્રિયાના કેટલાક પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એમાંથી પહેલું પાસું છે કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા સમૂહલક્ષી છે. એટલે કે આ પ્રક્રિયામાં વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર જ્ઞાતિ સમૂહ ઊભી ગતિશીલતા પ્રાપ્ત કરે છે કે અને તે માટે તે જ્ઞાતિ પોતાનો દાવો પણ આગળ ધરે છે. અને બીજી રીતે કહીએ તો સંસ્કૃતિકરણ થાય એટલે જ્ઞાતિ સમૂહને આપોઆપ ઊંચો દરજ્જો પ્રાપ્ત થતો નથી. તે માટે તેણે પ્રયત્ન કરવો પડે છે. કે સંસ્કૃતિકરણની જે પ્રક્રિયા છે તે સમૂહલક્ષી છે કે એ પ્રક્રિયા કોઈ વ્યક્તિલક્ષી નથી. તેથી જ કે સમગ્ર કે આખી જ્ઞાતિનો જે સમૂહ છે તે ઊભી ગતિશીલતા પ્રાપ્ત કરી અને પોતાની જે જ્ઞાતિ છે તેને ઉચ્ચ બતાડવા માટેનો દાવો ધરે છે કે અમે ઉચ્ચ જ્ઞાતિના લોકો છીએ. અને બીજી જ રીતે કહીએ તો સંસ્કૃતિકરણ થાય એટલે જ્ઞાતિ સમૂહને આપોઆપ ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત થતો નથી, પરંતુ તેના માટે તેણે ઘણી બધી જાતના પ્રયત્ન કરવા પડે છે. ત્યારબાદ બીજું પાસું છે કે સંસ્કૃતિકરણથી જે ગતિશીલતા કે પરિવર્તન આવે છે તેનાથી જ્ઞાતિના કોટિક્રમમાં સ્થાનફેર કે દરજ્જામાં પરિવર્તન આવે છે, પરંતુ માળખાગત પરિવર્તન આવતું નથી. કે ખાસ કરીને સંસ્કૃતિકરણથી જે ગતિશીલતા કે પરિવર્તન આવે છે તો તેનાથી જ્ઞાતિના જે કોટિક્રમ હાલ્યો આવે છે એમાં કોઈપણ જાતનો ફેરફાર કે દરજ્જામાં પણ કોઈપણ જાતનો ફેરફાર શક્ય નથી, પરંતુ માત્ર ખાલી માળખાગત ફેરફાર જ જોવા મળતું નથી. તેની સાથે સાથે કે એટલે કે જ્ઞાતિ વ્યવસ્થા પાયામાંથી બદલાઈ જતી નથી. એ રીતે પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે. ત્યારબાદ ત્રીજું પાસું છે કે સંસ્કૃતિકરણથી આર્થિક ઉન્નતિ થાય એવી કોઈ ખાતરી નથી. કે સંસ્કૃતિકરણની પ્રક્રિયાથી સમાજની આર્થિક ઉન્નતિ કે આર્થિક વિકાસ થાય એવું કોઈ ખાતરી નથી. આર્થિક અને રાજનૈતિક રીતે આગળ હોય પરંતુ સાંસ્કૃતિક દરજ્જો ઊંચો ન હોય તેવા લોકો સંસ્કૃતિકરણથી દરજ્જો ઊંચો લાવતા. કે ખાસ કરી અને આર્થિક અને રાજનૈતિક રીતે આગળ હોય પરંતુ જેમનો સાંસ્કૃતિક દરજ્જો ઊંચો ન હોય તે લોકો સંસ્કૃતિકરણની પ્રક્રિયા અપનાવી અને પોતાનો દરજ્જો ઊંચો લાવતા. ત્યારબાદ ચોથું પાસું છે કે સંસ્કૃતિકરણના ખ્યાલમાં સ્થાનિક પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા મહત્ત્વની છે. પછી પાંચમું પાસું છે સંસ્કૃતિકરણની પ્રક્રિયા માત્ર હિન્દુ જ્ઞાતિઓમાં જોવા મળે છે તેવું નથી. ઉપલી જ્ઞાતિઓનું અનુકરણ કરી આદિવાસી સમૂહો પણ જ્ઞાતિનો દરજ્જો મેળવવાનો દાવો કરે છે.
કે સંસ્કૃતિકરણની જે પ્રક્રિયા છે તે માત્ર હિન્દુ જ્ઞાતિઓમાં જ જોવા મળે તેવું નથી કે ઉપલી જ્ઞાતિઓનું અનુકરણ કરી અને આદિવાસી સમૂહો પણ જ્ઞાતિનો દરજ્જો મેળવવા માટે દાવો કરતા હોય છે. તો પશ્ચિમ ભારતમાં ભીલ અને મધ્ય ભારતમાં ગોંડ, હો, ઉરાવ એ તેના ઉદાહરણો છે. કે પશ્ચિમ ભારતના જે ભીલ લોકો છે તે અને મધ્ય ભારતના જે ગોંડ, હો અને ઉરાવ જાતિના જે આદિવાસી સમૂહો છે તેમણે પોતાનો ઉચ્ચ દરજ્જો મેળવવા માટે દાવો કર્યો છે. તો આ સંદર્ભમાં સંસ્કૃતિકરણ સમૂહો અને સમુદાયો માટે ઊભી ગતિશીલતાની તેમજ પરિવર્તનની સાંસ્કૃતિક પ્રક્રિયા છે. ત્યારબાદ છઠ્ઠું પાસું છે સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન સંઘર્ષ અને વિરોધ પણ જોવા મળે છે. શ્રીનિવાસ જણાવે છે કે એવા ઉદાહરણ બને છે કે જ્યારે અનુકરણ કરતી જ્ઞાતિઓમાં આવેલા પરિવર્તનોનો ઉપલી જ્ઞાતિઓ વિરોધ કરે છે અને સાથે સાથે નિમ્ન જ્ઞાતિના દાવાનો અસ્વીકાર કરે છે. આમ કરવા જતાં જ્ઞાતિઓ વચ્ચે સંઘર્ષ પણ જોવા મળે છે. કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા જ્યારે થતી હોય છે ત્યારે શ્રીનિવાસ એવું કહે છે કે અનુકરણ કરતી જ્ઞાતિઓમાં જે પરિવર્તનો થાય છે અને ઉપલી જ્ઞાતિઓ જો તેનો વિરોધ કરે અને નિમ્ન જ્ઞાતિના દાવાનો અસ્વીકાર કરતા હોય છે તો આ રીતના જ્ઞાતિઓ વચ્ચે ઘણી બધી વખત સંઘર્ષ જોવા મળતો હોય છે. ત્યારબાદ સાતમું પાસું છે કે કેટલીક નિમ્ન જ્ઞાતિઓ ઉપલી જ્ઞાતિનું નામ અને અટક સ્વીકારી ઉચ્ચ સ્થાન માટે દાવો કરે છે. કે ખાસ કરીને ઘણી બધી નિમ્ન જ્ઞાતિના જે લોકો હોય છે એ લોકો ઉપલી જ્ઞાતિનું નામ અને તેની સાથે અટક પણ સ્વીકારી અને પોતે ઉચ્ચ જ્ઞાતિના હોય છે તેવો દાવો કરે છે. તો આ માટે 1931ની સેન્સસમાં પોતાની જ્ઞાતિની નોંધણી ઉચ્ચ જ્ઞાતિના નામે કરાવી હતી. આ પ્રક્રિયાને પણ શ્રીનિવાસ સંસ્કૃતિકરણ કહે છે. કે પોતાની જે જ્ઞાતિ જે છે તેની નોંધણી ઉચ્ચ જ્ઞાતિના નામે કરાવી તો એને પણ સંસ્કૃતિકરણની પ્રક્રિયા કહી શકાય એવું M.N. શ્રીનિવાસનું માનવું છે. ત્યારબાદ આઠમું પાસું છે કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા દ્વિમાર્ગી છે. એટલે કે એક તરફ નિમ્ન જ્ઞાતિઓને તેનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિનો દરજ્જો અપાવી ગતિશીલતા સર્જે છે, પરંતુ બીજી તરફ આમ કરવા જતાં પોતાની જ્ઞાતિની કેટલીક સારી બાબતોનો ત્યાગ કરે છે. કે સંસ્કૃતિકરણની જે પ્રક્રિયા છે એને આપણે દ્વિમાર્ગી પ્રક્રિયા કહી શકીએ, કારણ કે એક તરફ નિમ્ન જ્ઞાતિઓને તેનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિનો દરજ્જો અપાવી અને ગતિશીલતા સર્જાય છે, પરંતુ બીજી તરફ કે પોતાની જ્ઞાતિની કેટલીક જે સારી બાબતો હોય છે એને છોડવી પણ પડે છે. આમ સંસ્કૃતિકરણમાં બંને માર્ગો જોવા મળે છે, સારા અને ખરાબ. તો આ હતા સંસ્કૃતિકરણના પાસાઓ. ત્યારબાદ હવે આપણે સંસ્કૃતિકરણની પ્રક્રિયા અને પ્રભાવી જ્ઞાતિઓ વિશે જોઈશું. કે સંસ્કૃતિકરણના ખ્યાલમાં સ્થાનિક પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા મહત્ત્વની છે. કે જીવનશૈલીનું અનુકરણ કરવામાં બ્રાહ્મણો ઉપરાંત અન્ય જ્ઞાતિઓને પણ અનુસરવામાં આવે છે. કે ઘણા બધા જે નિમ્ન જ્ઞાતિના લોકો ઉચ્ચ જ્ઞાતિના લોકોનું અનુકરણ કરે છે, જીવનશૈલીનું અનુકરણ કરતા હોય છે, ત્યારે બ્રાહ્મણો ઉપરાંત અન્ય જ્ઞાતિઓના લોકોનું પણ અનુસરણ કરતા જોવા મળ્યા છે. તેની સ્પષ્ટતા કરવા માટે શ્રીનિવાસે 1955માં ધ સોશિયલ સિસ્ટમ ઓફ માઇઝર વિલેજમાં સૌ પ્રથમ પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ લાગુ કર્યો હતો. તો તેમના મતે પ્રભાવી જ્ઞાતિ ગ્રામીણ સામાજિક જીવનને સમજવા તેમજ સંસ્કૃતિકરણની પેટર્ન જોવામાં ઉપયોગી છે. તો જ્ઞાતિને પ્રભાવી માનવા માટે શ્રીનિવાસે કેટલાક માપદંડોની રજૂઆત કરી છે. કે કઈ જ્ઞાતિને પ્રભાવી જ્ઞાતિ માનવી તેના માટે M.N. શ્રીનિવાસે કેટલાક માપદંડોની રજૂઆત કરી છે. તે માપદંડો જોઈએ તો પહેલું છે કે સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલિકી એ જ્ઞાતિ પાસે હોવી આવશ્યક છે. કે સ્થાનિક વિસ્તારમાં જે લોકો છે એમના પાસે નોંધપાત્ર જમીનની માલિકી હોવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ બીજું છે
કે સંખ્યાની દ્રષ્ટિએ એ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી હોવી જોઈએ, કે જે જ્ઞાતિ ઉચ્ચ જ્ઞાતિ હોવાનો દાવો કરે છે તે જ્ઞાતિ પોતાના જ વિસ્તારમાં સંખ્યાની દ્રષ્ટિએ નોંધપાત્ર વસ્તી હોવી જરૂરી છે. ત્યારબાદ ત્રીજો માપદંડ છે કે ઉચ્ચ પારંપરિક દરજ્જો ઉપરાંત શિક્ષણનું પ્રમાણ, વહીવટી તંત્રમાં નોકરીઓ, આવકના શહેરી સ્ત્રોત પણ કેટલીક જ્ઞાતિઓને ગ્રામ વિસ્તારોમાં સત્તા પ્રતિષ્ઠા આપી પ્રભાવી બને છે. કે ઘણા બધા લોકો શિક્ષણનું પ્રમાણ, વહીવટી તંત્રમાં નોકરીઓ, આવકના શહેરી સ્ત્રોતોનો ઉપયોગ કરી અને ગ્રામ વિસ્તારોમાં પોતાની સત્તા અને પ્રતિષ્ઠા વધારી અને પ્રભાવી બનતા હોય છે. તો આ માપદંડોને આધારે જોઈએ તો ગુજરાતમાં સ્થાનિક રીતે કેટલાક વિસ્તારમાં ક્ષત્રિય અને પાટીદારો પ્રભાવી જ્ઞાતિનો દરજ્જો ધરાવે છે. હવે સમીક્ષા અને મર્યાદા જોઈશું કે સંસ્કૃતિકરણના ખ્યાલની અનેક સ્તરો પર ટીકા પણ થઈ છે. જેમ કે સંસ્કૃતિકરણથી કેટલાક લોકો અસમાનતા પર આધારિત સામાજિક રચનાતંત્રમાં પોતાનું સ્થાન સુધારી લે છે, પરંતુ એનાથી સમાજમાં પ્રસરેલી અસમાનતા, ભેદભાવ નાબૂદ થતો નથી, તે નોંધવું રહ્યું. કે સંસ્કૃતિકરણનો ઉપયોગ કરી અને ઘણા બધા લોકો સામાજિક રચનાતંત્રમાં પોતાનું સ્થાન સુધારી લે છે, પરંતુ એનાથી સમાજમાં જે પ્રસરેલી અસમાનતા અને જે ભેદભાવની એ બધી બાબતો છે એને આપણે દૂર કરી શકતા નથી. પછી બીજું છે કે ઉચ્ચ જ્ઞાતિની જીવનશૈલી ઊંચી હોય છે અને નિમ્ન જ્ઞાતિની નિમ્ન એવું સાબિત થાય છે. એટલું જ નહીં, ઉચ્ચ જ્ઞાતિના લોકોની જીવનશૈલી ઇચ્છનીય અને અનુકરણીય છે તેવું દર્શાવે છે. કે ખાસ કરી અને ઉચ્ચ જ્ઞાતિના જે લોકો છે એમની જીવનશૈલી ઊંચી હોય છે અને નિમ્ન જ્ઞાતિના જે લોકો હોય છે એ નિમ્ન સ્તરનું જીવન જીવે છે એવું સાબિત તો થાય જ છે, પરંતુ તેની સાથે સાથે કે ઉચ્ચ જ્ઞાતિના લોકોની જે જીવનશૈલી છે એ ઇચ્છનીય કે લોકોને પસંદ પડે છે તેવી છે અને લોકોને અનુકરણીય પણ છે તેવું પણ તેની સાથે સાથે સાબિત થાય છે. અને ત્રીજું છે કે સંસ્કૃતિકરણથી મહિલાઓના દરજ્જામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું નથી. કે સંસ્કૃતિકરણની જે પ્રક્રિયા અપનાવી છે તો એ પ્રક્રિયાને કારણે મહિલાઓમાં દરજ્જામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે એવું આપણે કહી શકીએ નહીં. અસ્તુ.